થી 2 દિવસ પહેલાં જે લાશ આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અર્ધ બળેલી હાલતમાં મળી આવેલી, એમાં વિપુલભાઈ છે એમનું મૃત્યુ થયેલું અને પાછળથી ઓળખાણ થયેલી કે શરૂઆતમાં તો કોણ મરણ જનાર છે એની ઓળખ નહોતી. ત્યારબાદ એમની ઓળખે મરણ જનાર કોણ છે અને ત્યારબાદ આરોપીને પકડવામાં આવ્યા. એમાં હકીકત એવી છે કે આ જે મરણ જનાર છે વિપુલભાઈ, એમને શામળભાઈ અને મેહુલભાઈ છે વકાતર, એમને 8 લાખ રૂપિયા આપેલા હતા. એમાં જે શામળભાઈ છે જે મુખ્ય આરોપી, એને ગેમિંગ રમવાની ટેવ હતી, જે જુગાર રમતા હતા મોબાઈલ એપ મારફતે, અને એમ કરતાં કરતાં એ દેવું વધી ગયેલું, જેથી વિપુલભાઈ એમના મોટા ભાઈ છે, શામળભાઈના મોટા ભાઈ તો મેહુલભાઈ, એમની સાથે મિત્રતા હતી વિપુલભાઈને, એટલે ઓળખાણ થયેલી અને એ થોડા ટુકડે પૈસા આપતા હતા. એમ કરીને કુલ 8 લાખ રૂપિયા એમની પાસેથી લીધેલા અને અવારનવાર વિપુલભાઈ દબાણ કરતા, પોતાના પરત પૈસા આપવાની દબાણ કરતા. આમની પાસે પૈસા ન હોવાના કારણે આરોપીઓએ પ્લાનિંગ કરીને રિક્ષામાં બેસાડી આરોપીને અને રિક્ષાના જે ક્લચનું જે એ છે તાર, એના વડે ગળે ટૂંપો દઈને મારી નાખેલો રિક્ષામાં અને લાશને પછી અવાવરૂ જગ્યાએ સગે વગે કરીને તેને પુરાવાનો નાશ કરવા માટે પેટ્રોલથી છાંટીને એમને બાળી દેવામાં આવે. એ હાલ તપાસ ચાલુ છે, એ તપાસ દરમિયાન ખુલશે. ષડયંત્ર તો એમાં એવું છે કે જે પૈસા બાબતનું જે પ્રેશર હતું આરોપી પર, અને એ આરોપી પ્રેશર સહન ન થતા, કારણ કે એમની પાસે એટલા પૈસા હતા નહીં 8 લાખ રૂપિયા, અને અવારનવાર આ કામના મરણ જનાર છે વિપુલભાઈ, એ એમની ઉપર દબાણ કરતા હતા અને એમના ઘરે પણ ઘણી વખત જઈ આવ્યા, જેના કારણે એમને કૌટુંબિક પણ પ્રેશર હતું આ આરોપીઓને કે ઘરે તમે ના આવો મહેરબાની કરીને. તેમ છતાં વિપુલભાઈ માનતા નહોતા ને એના પ્રેશરમાં આવવાથી આ આરોપીએ આ પગલું ભર્યું છે અને ખૂન જેવો ગુનો કર્યો છે અને એનો પુરાવાનો નાશનો ગુનો કર્યો છે.